નમસ્કાર મિત્રો. તો આપણે હવે જો હોટલમાં જે રોકાયા હતા, રાજ મંદિર હોટલ છે ત્યાં આગળ આપણે રોકાયા હતા, બરોબર. અને અત્યારે આપણે બધા મિત્રો નાહીને ફ્રેશ થઈને આપણે બજાર તરફ જઈ રહ્યા છીએ અને બધાને જમવાનું પણ બાકી છે. તો જો તમે બધા મિત્રો આપણે કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છો. હાય ગાઈસ, આપણે ફ્રેશ થઈ નીકળી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે. હેલો, આંટો મારવા નીકળ્યા છીએ બજારમાં. હવે જમવાનું પણ છે, તો જોઈએ કે કઈ જગ્યાએ સારું જમવાનું પણ છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. તો આપણે અહીંયા જમવાનું સ્પેશિયલી આપણે બપોરે જમ્યા હતા, પરંતુ આપણે અહીંયા જે અહીંયાની સ્પેશિયલી કોઈ જે વસ્તુ હશે ખાવાની અલગ અલગ એ આપણે ખાવાની છે. અને પછી જોઈએ જમવાનું બધા કહે તો આપણે જમવાનું પણ જમવાનું છે. તો કમ્પ્લીટલી બન્યા રહો. આપણે બજાર તરફ અંદર જઈ રહ્યા છીએ. રાત્રે દ્વારકાધીશ એટલે કે દ્વારકા બેટ દેવભૂમિ દ્વારકામાં બજારનું લોકેશન અને બજાર કેવું છે આપણે વિડીયોમાં બતાવીશું. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો જો આપણે રાજ મંદિર જે હોટલ છે ત્યાં આગળ થઈને આપણે બજાર તરફ જઈએ છીએ. તો રાત્રે તમે જોઈ શકો કે આપણને ખબર નહીં કે અમુક ચોક અને અમુક એરિયાને કયો એરિયા કહેવાય, પરંતુ આપણે ઓનલી ફોર દ્વારકાધીશ મંદિર તરફનો બજાર. તો જો આપણે મિત્રો મળ્યા છે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા આવ્યા છે. જય દ્વારકાધીશ મિત્રો. કયા ગામથી આવ્યો? કાવડ, અમરેલી જિલ્લો. હા, અમરેલી જિલ્લો. તો મિત્રો આપણે અમરેલી જિલ્લાના મિત્રો મળ્યા છે. દ્વારકાધીશના દર્શન કરવા અહીંયા રોકાયા છો? બરોબર. કાલ સવારે દર્શન કરવાના? દર્શન કરી નાખ્યા, બરોબર. જમવાનું જમી લીધું બાકી? સરસ સરસ. તો મિત્રો આપણે બજારની તરફ જઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું છે ચેનલનું નામ? જયવીર ઓફિશિયલ. જય દ્વારકાધીશ. તો મિત્રો અહીંયા આપણે મિત્રો મળ્યા હતા. તો મિત્રો અહીંયા અત્યારે જો તમે અત્યારનું લોકેશન, અત્યારે હાલ બજાર અમે બજારમાં એન્ટર થઈ રહ્યા છે. તો અહીંયા શાંત વાતાવરણ છે જો તમે એકદમ. અને અંદરની બાજુ બહુ ટ્રાફિક છે. તો આપણે અંદરની તરફ જઈએ હવે. તો મિત્રો જો તમે આપણે હવે બજારમાં એન્ટર થઈ રહ્યા છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો. દિવસે ટ્રાફિક હોય છે, એના કરતાં રાતનો નજારો કંઈક અલગ હોય છે અને ટ્રાફિક પણ વધારે હોય છે. તો જો તમે આપણે દ્વારકાધીશનું મંદિર, જય દ્વારકાધીશ. તો મિત્રો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા. તો ટ્રાફિક બહુ છે. આપણા અલગ જય કાર્તિકની અલગ થઈ ગયા છે. આપણે પાછળની બાજુ હા રહ્યા જો મિત્રો અલગ થઈ જાય બધા. તો મિત્રો તમે જુઓ રાતનો નજારો બહુ સરસ છે. તમે જુઓ મંદિર કેટલું સુંદર છે. અહીંયાનો નજારો આ બાજુ ભરો તમે મિત્રો. તો મિત્રો તમે જુઓ અત્યારે રાત એક્ટિવા પાછળ બોલ મિત્ર. કમ્પ્લીટલી મંદિર મસ્ત આવે છે. તો મિત્રો તમે જુઓ અત્યારે આપણા ચોકમાં આવીને ઊભા છીએ દ્વારકાધીશના. તો અત્યારે આપણા અંદર ફિલિંગ જ કઈ અલગ હોય છે. તમે જુઓ મંદિરનો નજારો એટલું સરસ છે. તો તમે જરૂરથી એકવાર અહીંયા મુલાકાત લેજો, દ્વારકાધીશના દર્શન કરજો, બહુ જ મજા આવશે. અને રાત્રે તમે પબ્લિક જુઓ એકવાર કેટલી પબ્લિક છે. તો મિત્રો આપણે જમવાનું બધા વિચારી રહ્યા છે, પરંતુ જમવાનું બપોરે બધા
કાઠિયાવાડી દેશી ભાણું જમ્યા હતા અને સરસ હતું. તો બધા કહે કે અત્યારે આપણે નાસ્તો ખાલી કરીએ. તો આપણે હવે નાસ્તો કરવાનો છે અને અમુક જમવાનું કહે છે. આ તમે બજારમાં ટ્રાફિક જુઓ કે કેટલું ટ્રાફિક છે, દૂર દૂર સુધી ટ્રાફિક છે. અને આ કાર્તિકના આ હાર્દિક બંનેના ચશ્મા નહીં પડી જાય કે રૂમ પર ચશ્મા ભૂલીને આવ્યા. રૂમ આપણે જે રૂમ હતી ને ત્યાં આગળ આપણે બેગમાં ચશ્મા ભૂલી ગયા મિત્રો, એટલે ચશ્માની ચાંદની ચર્ચા કર્યો. મિત્રો તમે બજાર જોઈ શકો છો કે બજાર કઈક અલગ જ છે. દ્વારકાધીશ દેવભૂમિ દ્વારકાનું બજાર તમે જુઓ. અને ભાઈ જતીન દેખાતો નહીં. ભાઈ જતીન ક્યાં ગયો? જતીન આજે રિસાઈ ગયો હતો. જતીન રિસાઈ ગયો હતો. તો જો બધાને ભૂખ તો લાગી છે, પણ હવે શું કરું, બધા ઓનલી ફોર નાસ્તો જ કરવાનો છે. જે નાસ્તો કરો આપણે અહીંયાનું પ્રખ્યાત કોઈ હોય તો અહીંયાનું ફેમસ નાસ્તા માટે. અને જમવું હોય તો જમવાનું, પણ જમવા તો ભૂખ નથી. કચોરી સમોસા અહીંયા કચોરી સમોસા બહુ ટ્રાફિક છે. કચોરી નથી મેં સ્મેલ ઓનલી ફોર. શું કરવું છે? આ તો રેસ્ટોરન્ટ છે, પણ નાસ્તાનું ઓનલી ફોર નાસ્તા માટે અલગ હશે કઈ અલગ કરીએ પછી. હા થોડું ખાઈ લઈએ. ના ખાવાનું તો બસ તમે નાસ્તો ત્યાં આગળ જો, આગળ થોડા ચાલીએ અને પગ છૂટો થાય થોડો. એવું જા પડી મેગી કેટલી કરી મેગી એટલે આપણે વેજીટેબલ મેગી કે સાદી મેગી, મસાલા મેગી, વેજ મેગી. બોલો કઈ મેગી કરવી આપણે? શું કેવું થાય? તમે કેવી મળ્યા બધા? પકોડી લાસ્ટમાં ખાઈએ એમ કેવું થાય? જો આપણા મિત્ર સર્કલ તો બસ ફરવાનું રાખ્યું, ભૂખ લાગી અમને. અને આપણે અહીંયા મંદિર છે ક્ષેત્રપાલ દેવ. જો તમે આ બાજુ ટ્રાફિક થોડું ઓછું છે. આ બજારનો જ ભાગ છે, પરંતુ અહીંયા ટ્રાફિક થોડું ઓછું દેખાઈ રહ્યું છે.